તારી એ ભૂખ લાગી છે ના વિષ્ણુ આવ્યો નથી. એક તો ડોશીને નવની લોકલીઓ મટી જ ના. આટલી ઉંમરે રિહાઈ જતી રહ્યા ને ખબર જ પડતી નહીં પૂરતી. ઘડી ટાઈમ હળી થાય જાય ખબર નહીં પડતી. ડોહોને હું ખાતા હશે છોકરો બે પેલા હવાના રખડવા જાય કે આયા નહીં. આવી તો રોધવા જ બેહારું સીધા. આવી કામ ખાવાનું હોગી કાકા રોધ્યું. કાકો ચોઈ રોધા આટલી ઉંમરે. એટલે કાકા આવો ખાવાનું બની ગયું? ઓહો બની ગયું. ખાઈ લો પેલું પોળી. એટલે શું આટલા બોલો એટલે? રોધી જો ખાવું હોય તો ચલો એટલે તને ખબર છે આટલી ઉંમરે કોમ નહીં થતું. એ ડોશી રિહાઈ બેઠી એ તમારી જેવો બેસી રહી. એટલે મારી ઘરે અહીં બેઠે હું નથી ખરાવું તને. તું કોણ ખબર? અરે રોજ ખાવું હોય ખા. અત્યારે બધા ઘરમાં ભૂખ લાગી ગઈ. અરે રખડા બકડા થઈ નહીં જવા. હું તો ઊંઘ્યો લેવું રોજ એટલે જ મારે દાદાગીરી કરી લે તું. કોના માટે રખડવા જવી? તું તારા કાકાનો ભાગીએ તું નેકળ ભાઈ બારે. માર ખાય નેના મોટા તું શું બોલ? હા હા એટલે તું અરે તારી ના પાડો રોધી ખવડાવો તું બગડી ગયો લેવા તારા કાકા પર હાથ ઉપાડી જો જતા આવો માતા હું એકલો ખવડાવ દઈ દઉં. જતા તમે તમારે જરૂર નહીં આવી. હા હા બગડી ગયા. અરે રોજ કી રોધી નહીં રોજ રોધી નહીં હોય અડો ખુશ રાત આવી ના હોય. ખરેખર છોકરો ફેલ પાછ્યો ના તો બહુ હદ બાર જતો રહ્યો. પછી કાકા પર હાથ ઉપાડી મેં ગાડી મેં જતા રહો તારે જરૂર નહીં. એ આટલી ઉંમરે જવું મારા ચોકન ફોને નહીં. ફોન હોય તો શું કરું? ડોસી રીહેન બેઠીએ. છોકરો યાર તો હદ બાર જતો રહ્યો. મને મારી ગાડી મેં લ્યો કાકા જતા રહો તમારે જરૂર નહીં. હવે જવું કિલભા પાસે કિલભા પાસે કોઈક રસ્તો હશે. ઠપકો વાળી છોકરો સુધરી જાય પાવ બોલાઈ દે. કિલભા ઘેરવા સારી વાત. છોકરા કોઈ જોઈ ઠપકો વાળી પાવ છોકરો બોલાઈ દેતો. આટલી ઉંમરે મારે જવાનું એ ચોકન અત્યારે. કિલભા હા બોલો શું કરો? કોઈ નહીં કરવા આવ્યો હા વ્યવહાર કઈ હોઈ ગયા તને હા એમને મારા પોણી બોની મેકતો તો પોણી બોની ખેતરમાં તને ગયા ઉવો જતા હતા હું એવું તેમ ઘણા દાડે ઓટો મારવા હતા એટલે છોકરા શું કઉ કે છે તને ચમુ દીવું આ છોકરાની વાત હું વાત ચકડો કળવા અમારે પેલા નહીં થા ભાઈ બંધ ઓહો એ તો શિકાર પીને આવ્યા હતા. શિકાર હું વાત તો ગાડી મેળ્યો મને એને ગાડી મેં છોકરા તો ગાડી મેં જાવ આવું કાઠું કરી કેમ કરવાનો અરે કિલભાઈ વાત કરું યાર. ચમુ દીવું તો છોકરાએ ગાડી મેળ્યો મને થાપ મેલી ધક્કો મેળ્યો. કાકા જતા રહ્યા જરૂર નહીં. એવું કર્યું તું કશું કર્યું નહીં ખાલી રોધવાનું બાકી હતું. ડોસી રિહાઈ ગયા મારાથી કોમ થતું નહીં. એ તો આવ્યા કોઈ કાકા ખાવાનું લાવો. આટલી ઉંમરે મને રોધતા ફાવતું નહીં. થાકી જવું યાર. એ છોકરો કરવા હતા છોકરો કોઈ નહીં રખડીને આવ્યા કોઈ કાકા ખાવાનું તો હું બનાવ્યું નહીં તું રોધીને ખાઈ લે. એમાં ધક્કો મેલીને તમારે કાઢી એમને ક્યાં જાતે રોધી ખાઈ લે હું તો કીધું તું પણ મને થાક કેવું પડે તારો રોત બાદ અમારે એને મારવા જોતું કે છોકરાને માર્યો. અમારા છોકરો રોધી ખવડાવવા ને મને જાતે હું તો જાતે રોધવા આ બધું જો કર્યું આ બધું જાતે બોડી બોડી નહીં વેચ્યું અમારે તો ફેલ પાછા ગાડી મેલ્યો હતો મને પછી જતો રે ડોસી રે બેઠી એવું કરવાનું મારે હવે. છોકરો વાળો એવો સતો છોકરો ફેલ પાછો મારે આખો દાડી રખડીને આવે પછી સીધું ખાવાનું ગઈ. મારાથી કોમ થતું નહીં. કેટલું કરવાનું દેખી આખો દાડી હું કરી દઉં. છોકરા ચાપડ વાળો અરે મારવા જાઉં હું મારું યાર છોકરા ચાપડમાં લાડમાં રાખ્યો આ કાળુભાઈ ને એટલા લાડમાં બગડી ગયો આજ. ઝાડમાં ચેપડ્યો હોત તો આટલે કશું આ બધું કશું ના કરવા તો ડોસી લીધા બગડી ગયો. ડોસી મારવા જ ના દે. બોલું તો બોલવાય ના દે મને. કોણ આવ્યું કાળુભાઈ કોઈ દુઃખ નતું એ સાચી વાત કરવા જે અડપણમાં છોકરું જેવું આકામ રાખો ને તમે એટલું થાય તો આ કાળુભા તારા જ લ્યો હું જતો તો બાર મોકલાય બાપા એમ બેહીને જવું ઘડીક વાર. આટલી ઉંમરે જવાનું ચોકન મારા ચોકન જતા બાર જોવાય ને ચોક બેહું ચોક જવું વળી નીકળી જાઉં ચોક. ચોકન જશો છોકરું તહેવા જેવું લાગતું નહીં. ડોસી રહી જઈએ ઘેર જો આવી તો જોવું હવે શું થાય. ઘેર તમે આવીએ તો હું છોકરા પર ઓટો મારવો કઉ બતાવો સંધ્યામાં આવીએ તાર છોકરા પા આ બે કોઈ કરવા લાગતા નહીં. એક જ રસ્તો મારા પાસે વિચારી દીધો. હવે એક કરું કોઈ તમારે ખરેખર હવે જીવવું જ નહીં. હવે તો મરી જ જવું. પછી છોકરાને કીધું તો ખુશીથી જીવ. ડોસી ને કીધા જાદુ રહું એ રહ હવે ના જીવ. હવે મરી જ જવું પડશે. કોઈ સાથ આપતું નહીં આ કાળિયાને. જાય ઘરમાં હું કહું હવે જઉં છું તો જતો જ રહો. છોકરા કીધું ખુશીથી રોટલો ખાજો ડોસી બે બધી ખાજો.
પછી પસ્તાવાનો મોકો મળે કે જેવો પોત થાવ કોઈ છે કાળુબા બોલે કેમ ઉપર ચડો ઇન્ન ચાલુ બોલે કેમ એમના તારું કોમ હતું ને હેઠ જતો રે તો ખરી અરે તારું કોમ છોકરા ને તું હું એક જબરજસ્ત વાત લઈને આવ્યો તમારે કોમ આટલા છું ને અત્યારે માં મૂડ સારું નહીં નેતા આવો તમને એક વાત કહું હું નહીં કેવી તું જાણ ભાઈ આ દોડ્યું તમે મળી જુઓ પણ અલ્યા ભાઈ મારી મરજી તું ને ના તારે હેડોજી કાકા એ કાકા આ શીખર તો કે નાઈ જોઈ કિલભા કહેજો જલ્દી બહાર નીકળજો કાકા ભરા તો તમે કાકા ના પેલા કાળુ પાડે ને એ ટૂંકો ખાવા જઈ હારું હું બાબુલાલ ઢોકો મારું બાબુલાલ બાબુલાલ આ છોકરો પગ લઈને આવ્યો આમાં ચાલ તું લઈને આવ્યો લેડો આપડે પેલા કાળુબા નહીં એ રહી કણ ટૂંકો ખાવા જઈ ગુંજી મી જોયા કાકા ઉભા કરો હા ભરા તો કાકા મેં જોઈ નતું શક્તિ હેડજી હું એક સાઈડ પેલા પડ્યો તમે બોલાવા એ તો હું પડે શક્તિ અંકલ જી પેલો નકા હારો કે દોહો એવો છે આ પેલી ગુંડી ની નીકળ એ ડોહા પર ચડજો એ ડોહા ઉતાર એ ડોહા ઉતર્યા અલે ઉપર ઉતાર ભોતા ઉતાર તું ના મારા ભાઈ જીવ મરી જાય બાબુલા તે આવતા ના લે બાબુલા તો ભોતા ના હું મરી ગયો અલે તને ના નથી પાડી છોકરા બધા બોલાવાની આ હાથ તો બાબા આવી ગયો આપણા બાબા આવી ગયો આપણે તો કેમ કરવાના આપણે તમે એવા કોઈ કીધું તું મારે ભોતા આ કાલે તો ભોતા કો છોડ બધું છોડ સુમાન દે મારા નહીં જીબુ બાબુલા કાકા તમે ના પડતા ને પેલો ડોહો મરી જાય ચાલશે બોલતો હજી પેલા લે મારા કાકુ ના મરા દે મને કોણ ખવડાવશે ભાઈ મરવા પર મજબૂર કર્યો છોકરા જીગી નહીં તો જતા રહો તું નેતો તો તું બોલીને આવ્યો બધા હા તું બોલતા તું બોલે મારો તાન જો તું એટલે રોહન બોલે ને ખાલી ખોટો હાલ આમાં તો ડોહો મરી જાય આપણે ખાલી ખોટો પેલા છોકરાને ઈ અમાર પણ લાગી કેટલું રી હતી ખાતા જો નકર પડશે પેલા વામો બાબુલા આવી ને અને આટલી ઉંમર તો ડોહો પેલા મારા કેટલો થઈ ગયો બાબુલા ભલે ના વાત થઈ ગઈ મરી જત બોલ ભરી ગયા પાછા ના આયા હોત તો દાન મરવું જ તો મારે નહીં જીવવું હોય મરવા જઈએ તો તમે પડો તો હમણાં એ કાળુ પાસે તાજથી મરી જાય તો ઇવન તો આગળ પાછળ છોકરા એવું કેવાય છોકરા એવું હું તો તમારે એકાએક છું અમારે તો નેનો હારો તો ડુસી અંગાટ લઈને જતી રહી છોકરો કઈ હમું ના બોલો ના બોલો તમારો છોકરો મારો છોકરા મને મરવા પર મજબૂર કરીને અરે છોકરી મરવા ઉપર મજબૂર ગયરાઈ મહિલા તો આટલી ઉંમર શું કેટલા ચડી ના રહ્યા તો મરી જ ગયો 5 મિનિટ તમારામાં મારા પર ફ્રેક્ચર થઈ ગયું તો મૂકી દઉં તું આવતો કરવાનું આવતું હતું છોકરા મને મરવા પર મજબૂર કર્યો આવડી ઉંમરમાં બધું કશું કરાય ના આટલી ઉંમરે મારે જવાની ચોકન આ બેવા ખાટલામાં એટલે બેસ્યો બોલાતા છે અંદર છોકરા હા બોલાતા વિષ્ણુ બાંધ્યા કરજે એટલે તો દૂધ હોય કોણ છે બાંધ્યા કર ને દોચો ને લાયો નવો નવ બિયાના ગોરા બાંધ્યા કર બોલ બિયાર ના આવે તો બધો એકલા એકલા ખોયા બધો આલે જ દે કદાચ આલે કે એ ભેળવા થઈ ગયો લેડ છોકરા લાવી લે આ પાહવા કાકુ મને વાહ આ વન પહાડ આ તમે કોણ પહાડ લાવ્યો આ જોજો બાબુલાલ જોજો આ તું આવું ચમ બોલી
ચમ આવું ના બોલે તારે આવું ટૂંપો ખાવા જરા યાર તું પકડ હે તે તાણો હારું મરી જાવ તો એવું ના બોલે યાર આ તો માગર છે હું મરી જાઉં જોજે બાબુલા તે ખોટું માં પાવલ આયા આવું ના બોલે યાર બાબા ભરો બપોર માં આવ્યો બપોર આવ્યો તે કોઈ ખાવાનું હતું નહીં હોવાનું એવું કહો અરે બાબુલા મારા આટલી ઉંમરે કામ તારે ખાવાનું બનાવવું પડે તારે જાતે બનાવવું પડે તારે તો તારે ખવડાવી ના યાર હું ઘેર નતો હું કોમી ગયો કાકા એવું ના કહે અરે કોમે નહીં ગયો રખડવા ગયો લઈ જાઉં કે બાબુલા મારા આટલી ઉંમરે કામ થતું નહીં અને હું વધી ખવડાવ્યું. આ છોકરો હતો આ તાણે ખબર પડી આ તો સારું થી મળી ગયા એમ કહી દે કાકા નહીં બોલી કે નહીં બોલે ખોટો પાવલ આયા. જુદું ખાય હતી હા, એવું એક કામ કરું. એને ઘરમાં જ મુસાફરામાં રોકા છે. આ ભાઈ તો આ તારો બાપ છે તું આગળ રહ્યા બોલતા ના કહેતા તો મારવા હાલમાં અલગ જ દે. હજી આવીએ અમે આવો જે આવો તે. અમારી બહાર જવા છે નાવા બેવું પૈસા હું હાલે લઈ આલે બધું લઈ જાઉં કાળું ભા અરે આ ડોશી ડોશી મારો જીવ લઈ જાય છે તું. ડોશી શાક કરશે લઈ લે ડોશી રિહાઈ ચાલો કહેતી છે ખબર હે? કે તારે છોકરો મેં વેકાઈ જજો પણ આ દૂધો કઈ થવું ના જો મારે. અમે તમારા ઝઘડા સમાધાન નીકળવા આવ્યા અમે ના લઈ જઈએ તને હમણાં અરે ડોશી છોકરી એવું